દાહોદ જિલ્લાની જાલોદ નગરપાલિકાના અણધડ વહીવટના કારણે નગરજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે, જેમાં જાલોદ તાલુકામાં આવેલા પ્રભુતા પાર્ટી પ્લોટ પાસે હાઈવે પર ખાડા ખોદી નાખવામાં આવતા કાદવ કિચડથી રાહદારીઓ અને સ્થાનિકો પરેશાની ભોગવી રહ્યા છે. તો જાલોદ નગરપાલિકામાં છેલ્લા 1 વર્ષ ઉપરાંતના સમયથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે. આમ તો જાલોદ નગરપાલિકાની કામગીરી ઘણા સમયથી વિવાદમાં જોવા મળી છે. પ્રભુતા પાર્ટી પ્લોટ પાસે હાઈવે પર ખાડા ખોદી નાખવામાં આવતા કાદવ કિચડથી રાહદારીઓ પરેશાન બન્યા હતા. તેમજ પાલિકાના ઇજનેર દ્વારા નવીન બનાવેલ સીસી રસ્તાઓ લેવલ પ્રમાણે બનાવવામાં ન આવતા નવા રસ્તાઓ જાણે ખાડામાં બેસી ગયેલા હોય તેમ લાગી રહ્યું છે. તો લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ રસ્તાઓમાં લેવલિંગ ન જળવાતા શહેરમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. તો શહેરમાં ધૂળ, ગંદકી, ડોર ટુ ડોર કચરા કલેક્શન, વાહનની અનિયમિતતા જેવા શહેરમાં અનેક પ્રશ્નો છે, ત્યારે પાલિકા ક્યારે એક્શનમાં આવીને સમસ્યા દૂર કરશે એ મોટો સવાલ જોવા મળ્યો છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.